અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ કાનાબારે ફરી કર્યું ધગધગતું ટ્વીટ। વરસાદની તારાજી પછી નેતાઓ સામે ફાટી નીકળેલા રોષ સામે ડોક્ટર ભરતભાઈ કાનાબારનું ટ્વીટ। અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે થઈ રહેલ લોકોમાં આક્રોશ પોતાના નેતા અને આગેવાન માનતા રાજકીય વ્યક્તિઓ માટે ખતરાની ઘંટી સમાન છે। મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ અનિવાર્ય અનિશ્ચિત છે, જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કાંઈ નથી। જાહેર જીવનમાં પડેલા તમામ લોકોને આત્મમંથન કરવાની સમય છે। રાજકીય લોકો તેમની ખરડાયેલી ઇમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, CR પાટીલ, ભૂપેન્દ્રભાઈ, વિજયભાઈ રૂપાણી, રૂપાલા અને રત્નાકરને ટ્વીટનું ટેગ કરતા ડોક્ટર ભરતભાઈ કાનાબાર। ભાજપમાં રહીને પણ ભાજપની ક્ષતિઓ સામે અવાજ ઉઠાવતા ડોક્ટર ભરતભાઈ કાનાબારના ટ્વીટથી ખળભળાટ। તેના ઉપર પણ પૈસા બનાવવાનું રાજકારણ આવ્યું એવું કીધું છે। આ ટ્વીટ મારફતે કોના પર કીધું? ના, કોઈ વ્યક્તિગત કોઈના ઉપર કે કોઈ જૂથ કે સમૂહ કે પક્ષને અનુલક્ષી નથી। મૂળ વાત એ છે કે વડોદરામાં જે અતિવૃષ્ટિ છે ને પછી જે લોકો ખુલ્લા આવીને આજે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જે લોકપ્રતિનિધિઓ એમને મદદ કરવા માટે કે અથવા એમની તકલીફો સાંભળવા જાય છે, એમને પણ ધૂતકારી રહ્યા છે, એમને પણ અપમાન કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં રાજકીય લોકો પ્રત્યેની એક સૂગ વધતી જાય છે। અને બહુજન સમાજનો જ્યારે આપણે વ્યૂ જાણીએ, અભિપ્રાય જાણીએ, ત્યારે એમના મતે મોટાભાગના લોકો રાજકારણમાં પૈસા બનાવવામાં આવે છે, રાજકારણીઓ તમે બધા અનિવાર્ય અનિષ્ટ છો એવું માનનારા લોકો હવે ઝાઝા છે। એટલે આ એક જે લોકો પોતાની જાતને આગેવાન સમજે છે, નેતા સમજે છે, એવા રાજકીય પક્ષના બધા મોવડીઓ માટે એક આ ચિંતાનો વિષય છે, કેમ કે લોકોની એમના પ્રત્યેની શ્રદ્ધા હવે ઓછી થતી જાય છે। અને આ એ લોકશાહી માટે પણ સારી નિશાની નથી। વ્યક્તિગત જીવનમાં પણ આપણે જેને કહેવાય ને કે આપણા માટે દોષારોપ પણ થાય અથવા લોકો આપણે નબળા ચિત્રે એ પ્રકારનું જાહેર જીવનમાં પણ દરેક માણસે આ છબીમાંથી બહાર નીકળવું પડે। એને માટે સનિષ્ઠ પ્રયાસ કરવો પડે, પારદર્શક વહીવટ કરવો પડે, લોકોની સુખ દુઃખમાં લોકોની સાથે ઊભા રહેવું પડે, એની પડખે ઊભું રહેવું પડે। તો આ બધા વ્યવહારથી જ આપણી છબી સુધરે, એ મારી આ ટ્વીટનો મૂળ કહેવાનો ભાવાર્થ છે।